તેગ બહાદુરજીના 350માં શહીદી દિવસ નિમિત્તે ટપાલ ટિકિટ અને વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શીખ ધર્મના 9મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350માં શહીદી દિવસને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પવિત્ર અવસરની સ્મૃતિ રૂપે વડાપ્રધાનના વરદ હસ્તે ટપાલ ટિકિટ અને વિશેષ સ્મૃતિ સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો. ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, ધર્મની રક્ષા અને માનવ અધિકારો માટેના સંઘર્ષનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુરુ તેગ બહાદુરજીએ ધર્મ અને માનવતાના સિદ્ધાંતો માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું, જે ઇતિહાસમાં હંમેશા અમર રહેશે. તેમણે હિન્દી ચાદર, ભારતની ઢાલ તરીકે ઓળખાતા ગુરુ સાહેબના જીવન અને ઉપદેશો પર ભાર મૂક્યો હતો. આ ટપાલ ટિકિટ અને સિક્કો માત્ર સ્મારક નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે ગુરુ તેગ બહાદુરજીના ઉમદા જીવન, તેમના ત્યાગ અને સમર્પણની ગાથાને યાદ રાખવા માટેનું એક પ્રેરક માધ્યમ બનશે. આ સમારોહમાં દેશભરમાંથી આવેલા શીખ સમુદાયના અગ્રણીઓ, સંતો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને દેશને સંબોધતા કહ્યું હતું કે ગુરુઓના આદર્શો અને શિક્ષણને જીવનમાં ઉતારવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. આ કાર્યક્રમ ભારતીય ઇતિહાસના એક મહાન ત્યાગને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવાનો અને ધાર્મિક સહિષ્ણુતાના સંદેશને વધુ મજબૂત કરવાનો પ્રયાસ હતો.